હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, મારી અને આપની યુટ્યુબ ચેનલ ડૉક્ટર બી.આર. આંબેડકર એજ્યુ સ્ટડી ફ્રીમાં તમામનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારી સમક્ષ ખૂબ જ સરસ મજાનો એવો વિડીયો લઈને આવ્યો છું અને તમામ વાલા વિદ્યાર્થી મિત્રોને જે આતુરતાનો અંત આવી ગયો છે એવો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. બરાબર છે, એની નોટિફિકેશન પણ આવી ગઈ છે. બરાબર છે, આજ તારીખ થઈ છે 4. બરાબર છે, તો 4/1/2024 ઓનલાઈન ફોર્મ ભરાવાની શરૂઆત થઈ જવાની છે. અને નોટિફિકેશનની તમામ જે ઝીણી બાબત છે તે તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તે તમારે છેલ્લે સુધી જોવાનું ચૂકવાનું નથી. તો બન્યા રહેવાનું છે મારી આ યુટ્યુબ ચેનલ ડૉક્ટર બી.આર. આંબેડકર એજ્યુ સ્ટડી ફ્રી બાય વાઘેલા કિશનકુમાર સી. તો છેલ્લે સુધી તમે બન્યા રહેજો. આ જે નોટિફિકેશન છે એને તમામ માહિતી જે તમને ખ્યાલ ન આવતી તે તમને અહીં સમજાવવા જઈ રહ્યો છું. આ ફોર્મની બાબત નથી, ઓનલી ફોર નોટિફિકેશન છે. બરાબર છે. GSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે તમને એક પ્રિલિમિનરી અને એક મેન્સ એવી રીતના એક્ઝામ લેવાની છે અને તેનું લાયકાત છે ગ્રેજ્યુએશન, સ્નાતક. બરાબર છે, તો બન્યા રહેજો છેલ્લે સુધી, તમારે જોવાનું ચૂકવાનું નથી. કુલ કેટલી ભરતી આવી, બરાબર છે, કયા ડિપાર્ટમેન્ટમાં કેટલી ભરતી તે તમને રજૂ કરવા જઈ રહ્યો છું. તો તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. બરાબર છે, જાહેર ક્રમાંક છે, તમે જાહેર ક્રમાંક જોઈ શકો છો 212 2023-24. બરાબર છે. આના ઓનલાઈન ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે, તો તમે હાલ જ ફોર્મ ભરી દેવાના છે. બરાબર છે, તમને ધ્યાનથી, ભલે વિડીયો લાંબો બની જાય પણ તમને ધ્યાનથી સમજાવવાનું છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ A અને ગ્રુપ B સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા લેવાની છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે જે આજ વખતની પ્રથમ અપડેટ છે તે તમારે છેલ્લે સુધી જોવાનું ચૂકવાનું નથી. ગ્રુપ અને 1 અને 2. બરાબર છે. ગ્રુપ 1ની વાત કરી દઈએ. ગ્રુપ A છે અને ગ્રુપ B છે. બરાબર છે. કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ તે ઓજસમાં ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, તે તમે જોઈ શકો છો. ગ્રુપ A ની વાત કરી દઈએ તો ગ્રુપ A ની અંદર કઈ ભરતી આવશે તે તમારે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, હેડ ક્લાર્ક છે, સિનિયર ક્લાર્ક છે, ઓફિસ આસિસ્ટન્ટ છે, કલેક્ટર કચેરીના ક્લાર્ક છે, કાર્યાલય અધિક્ષક છે, કચેરી અધિક્ષક છે, સબ રજિસ્ટર ગ્રેડ A, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 2 છે, સ્ટેમ્પ નિરીક્ષક છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે. બરાબર, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી છે, સમાજ કલ્યાણ નિરીક્ષક છે, ગૃહ માતા છે, ગૃહ પિતા છે, મદદનીશ આદિવાસી વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, ગોડાઉન મેનેજર છે, ST મેનેજર નથી, જુનિયર આસિસ્ટન્ટ છે. કુલ આટલી 18 કેડરમાં ભરતી આવેલી છે સંવર્ગમાં. બરાબર છે. ગ્રુપ A ની વાત કરી દીધી છે. હવે આપણે ગ્રુપ 2 ની વાત કરી દઈએ છીએ. જુનિયર ક્લાર્કની વાત છે. બરાબર છે, જુનિયર ક્લાર્કની છે. આ જે જુનિયર ક્લાર્ક છે અને આસિસ્ટન્ટ ડેપો મેનેજર છે. બરાબર છે, તમે બંને જોઈ શકો છો. તો તમે ફોર્મ કેવી રીતના ભરવાનું છે, તો તમે એના માટે છે ને તમારે ઓજસ વેબસાઇટ છે, આ તમે વેબસાઇટ જોઈ શકો છો. વેબસાઇટ પરથી 4/1/2024 માંડી 2 વાગે શરૂઆત થશે અને 31/1/2024 રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ ભરાવાના જ છે. સમજ પડે છે ને વિદ્યાર્થી મિત્રો? આવી રીતના છે. અને આની તમામ માહિતી GSSB ગુજરાત ગવર્મેન્ટ ઇન પર મૂકવામાં તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, કાંઈ પણ વસ્તુ જોડવાનું નથી, બધું ઓનલાઈન અરજી કરવાની છે, એટલે તમારે ધ્યાન આપવાનું છે. હવે આપણે વાત કરી દઈએ સંવર્ગની કુલ ટોટલ જગ્યા છે, કયા ખાતામાં છે. બરાબર છે, મારો ટાઈમ વધારે વેડફવો નથી. તમે જોઈ શકો છો કુલ કેટલી ભરતી છે, ધ્યાનથી જોઈ શકો છો. તમે જોઈ શકો છો કુલ 11 કેડર છે. પછી તમે આગળ જોઈ શકો છો કુલ કેટલી સંવર્ગની છે, 37. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. કુલ ટોટલ કેટલી ભરતી આવી ગઈ છે તો તમે જોઈ શકો છો 2018. બરાબર છે, સરસ મજાની ભરતી આવી ગઈ છે. તમે જોઈ લો એકવાર વિગતવાર. સિનિયર ક્લાર્ક ગ્રુપ A છે.
ગ્રુપ એ હેડ ક્લાર્ક છે, બરાબર છે. ઓફિસ આસિસ્ટન્ટ છે ગ્રુપ એ, જોઈ શકો છો. દિવ્યાંગ ઉમેદવાર માટેનું છે આ વસ્તુ. તમને સરસ મજાની નોટિફિકેશન આપી દીધેલી છે, તે તમારે જોવાની છે. અને તમામ જેટલા વિદ્યાર્થી ગ્રેજ્યુએટ હોય તેમને ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે, જોઈ શકો છો. સરસ મજાની છે. હવે આપણે જે વાત કરી હતી જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણની. વિદ્યાર્થી મિત્રો આપણે રાષ્ટ્રીયતાની વાત કરી દઈએ કે તમામ ભારતના નાગરિક હોવા જોઈએ, તે જ ભરી શકે. એટલે આપણે ભારતના નાગરિક તો જ છીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વયમર્યાદાની વાત કરીએ. વયમર્યાદા છે એ વિદ્યાર્થી મિત્રો જે દૂર તમે અરજી કરો, જે સ્વીકારવાની છેલ્લી તારીખ હોય એના રોજ ગણવામાં આવશે. 31/1/2024 રોજ ઉંમર 20 વર્ષથી ઓછી ન થવી જોઈએ અને 35થી વધુ પણ ન હોવી જોઈએ, બરાબર છે. આના માટે છે તમને કેટેગરીમાં તમને આપી શકે છે અનામતથી. તમે છૂટછાટ કેને મળે છે તે તમે જોઈ શકો છો. મળવા પાત્રનું જે લિસ્ટ દેખાડી દેવામાં આવ્યું છે, સરસ મજાનું છે, તે તમે જોઈ શકો છો. સામાન્ય કેટેગરીની મહિલા હોય એમને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારને 5 વર્ષ છે, બરાબર છે. એટલે આવી રીતના તમે જોઈ શકો છો છેલ્લે સુધી. સરસ મજાની છે. હવે તમને વિદ્યાર્થી મિત્રો તમને ખૂબ જ તેમની આતુરતાનો અંત આવી ગયો છે. કોણ ફોર્મ ભરી શકે છે? તો તે ફોર્મ ભરી શકે છે સ્નાતક પદવી. તમે BA કર્યું હોય, BCom કર્યું હોય, બરાબર છે, BBA કર્યું હોય, કોઈ પણ બેચલર ડિગ્રી કરેલી હોવી જોઈએ ફરજિયાત. ત્યાર પછી બીજો શું નિયમ છે? કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ. તમારા ઉમેદવારે ગુજરાતી, હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને આગળ દેખાડી દઉં. સરસ મજાની હું તમારી યુટ્યુબ ચેનલની અંદર પીડીએફની લિંક તમને શેર કરી દઈશ, ત્યાં જઈને તમે ડાઉનલોડિંગ કરી શકશો, બરાબર છે. વહેલા વિદ્યાર્થી મિત્રો કોમ્પ્યુટરની વાત કરી દઈએ. વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે કોઈ પણ તાલીમી સંસ્થા છે, કોઈ પણ, બરાબર છે, એનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતો હોવો જોઈએ અથવા સરકારી માન્ય યુનિવર્સિટીમાં જ્ઞાન ડિપ્લોમા ડિગ્રીમાં કોર્સ કરેલો હોવો જોઈએ અથવા 10મામાં કે 12મામાં પરીક્ષામાં કોમ્પ્યુટર વિષય સાથે પાસ કરેલી હોય. હવે તમે આગળ જોઈ શકો છો. અને જેની પાસે કોમ્પ્યુટરનું જ્ઞાન નથી, સર્ટિફિકેટ નથી, તે લાગી જશે તોય પણ તેનું અરજી રદ કરવામાં આવશે, એને પસંદગી કરવામાં આવશે નહીં. તમે જોઈ શકો છો રદ કરી દેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આપણે પગાર ધોરણની વાત કરીએ છીએ. જે ખરેખર આપણે નોકરી કરીએ છીએ એના માટે કુલ કેટલો પગાર આવે છે, બરાબર છે, તે આપણે પગાર ધોરણની વાત કરવાની છે, બરાબર છે. હેડ ક્લાર્કનો કેટલો પગાર હોય છે તો તમે જોઈ શકો છો 40,800. સિનિયર ક્લાર્કનો કે 26,000, બરાબર છે, તમે જોઈ શકો છો. અહીંયા કાર્યાલય અધિક્ષક છે તેમને 49,600 એવી રીતના હોય છે, 49,600, બરાબર છે. સંવર્ગ એની જેટલી ભરતી છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એનો 26 ઉપર જ પગાર છે. મોસ્ટ ઓફલી તમે બધાનો પગાર તમે જુઓ, કુલ કેટલો બધો પગાર છે મિત્રો, તમે જુઓ. તમારે ખરેખર મહેનત કરવી જોઈએ અને આમાં તમારે લાગી જવું જોઈએ. અત્યારે ખંતથી મહેનત કરવાનું શરૂ કરી દો વિદ્યાર્થી મિત્રો, એટલે આવનારા સમયમાં તમે પગાર તમે જોવો છો એ પગાર તમારો થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ફીની તમને વાત કરી દઉં છું, બરાબર છે. 18/5/2023 જાહેરનામાની જોગવાઈ 11 મુજબ ગુણ પસંદગી સેવા 3 ગ્રુપ A અને B સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની ફીના દર નીચે મુજબ રહેશે. તમારે ધ્યાનથી જોવાનું છે. બિન અનામત વર્ગના જેટલા પણ ઉમેદવારો છે એને પ્રાથમિક પરીક્ષા છે, તમે જોઈ શકો છો, પ્રાથમિક પરીક્ષા એના 500 રૂપિયા છે. અને જે પણ અનામત કેટેગરીના ઉમેદવાર છે વિદ્યાર્થી મિત્રો, એ તમામ કેટેગરીની મહિલાઓની વાત કરી દેજો, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની વાત છે, અનુસૂચિત જાતિ છે, જનજાતિ છે, બરાબર છે, દિવ્યાંગ છે અને એક્સ આર્મી, એમને કેટલા રૂપિયા છે? 400 રૂપિયા છે. પણ વિદ્યાર્થી મિત્રો જુઓ, તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેનારા ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળવા પાત્ર છે. જે પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરે છે અને પરીક્ષા આપવા જાય છે તેમને તમામને ફી પરત મળશે.
અને પરીક્ષા દેવા જતા નથી તેમની ફી મળવા પાત્ર નથી. પછી કોઈ વિદ્યાર્થીને એમ ન કહ્યું કે મેં તો ફોર્મ ભર્યું હતું ને આમાં લખ્યું હતું કે ફી મળવા પાત્ર છે, પણ નથી. જે પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેમને જ મળવાની છે. બરાબર છે. હવે ફી તમે જોઈ શકો છો કેવી રીતના ભરવાની છે. બરાબર છે. તમે ફીના પણ તમને જણાવી દીધું છે. ડેબિટ કાર્ડથી, ઇન્ટરનેટ બેન્કિંગ છે, યુપીઆઈ અથવા વોલેટ છે. બરાબર છે. ઓનલાઈન 4 માધ્યમ પૈકી કોઈ પણમાં તમે જનરેટ થઈ શકે છે અને પ્રિન્ટ મેળવીને રિસિપ્ટ પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને લેટ ફી પણ સ્વીકારવામાં આવશે નહીં. અને વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ફી રોકડમાં ફી, ડિમાન્ડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર કે અન્ય કોઈ પણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહીં. તે ખાસ નોંધ લેવી વિદ્યાર્થી મિત્રો. ઉમેદવારોએ પ્રિલિમિનરી પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે અલગ અલગ ફી ભરવાની રહેશે. પ્રિલિમિનરી માટે તમને આ ફી જણાવી દીધી છે અને મેન્સ માટે જણાવી નથી, પણ કદાચ હાલના તબક્કે માત્ર પ્રિલિમિનરી પરીક્ષા માટે જ ફી ભરવાની છે. પછી જેવા વર્ગ તમારે સિલેક્ટ થાય તમે એમાં પસંદ કરો તો એ પ્રમાણે ફી રહેશે, વર્ગ બીમાં પસંદ કરો તો એ પ્રમાણે ફી રહેવાની છે. મિત્રો મેં તમને અગાઉ વાત કરી દીધી તે પ્રમાણે અહીં તમને કહેવામાં દીધું છે પરીક્ષામાં ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળવા પાત્ર રહેશે નહીં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, તો તમને પછી મળશે નહીં. પરીક્ષા પદ્ધતિની વાત કરી દઈએ તો તમે જોઈ શકો છો પ્રાથમિક પરીક્ષા, પ્રથમ તબક્કો પ્રાથમિક પરીક્ષા ગ્રુપ એ અને ગ્રુપ બી માટે સંયુક્ત પરીક્ષા લેવાની છે. તે પણ કોમ્પ્યુટર બેઝ રહેવાની છે. એમાં કયા કયા સબ્જેક્ટ પૂછાવાના છે તો એમને ક્લિયરી કહી દીધું છે. રિઝનિંગ પૂછાવાનું છે, બીજા નંબર ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ પૂછાવાનું છે, ઇંગ્લિશ છે અને ગુજરાતી છે. 40 માર્કનું રિઝનિંગ છે અને ગણિત છે. બરાબર છે. તો તમે જોઈ શકો છો ફક્ત 40 ને 40, 40 ને 30, 70 માર્ક. 70 માર્ક તો ગણિત અને રિઝનિંગના છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો ગણિત અને રિઝનિંગ તો કરવું પડશે. ત્યાર પછી છે 30 માર્ક આ બેના છે. એટલે સૌથી ભાર ઇંગ્લિશ અને ગુજરાતી ઉપર ઓછો આપેલો છે અને ગણિત અને રિઝનિંગ ઉપર વધુ આપેલો છે. તમે આગળ જોઈ શકો છો ગ્રુપ એ અને ગ્રુપ બી કોમ્પ્યુટર બેઝ રહેવાની છે. પ્રાથમિક પરીક્ષા 100 ગુણની રહેવાની છે. બરાબર. 100 પ્રશ્ન અને 1 ગુણ. એક પ્રશ્નનો 1 ગુણ રહેવાનો છે અને 60 મિનિટ એટલે કુલ કલાક આપવામાં તમને આવશે. પ્રત્યેક ખોટો કરશો તો તમને 0.25 આપવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારોના કિસ્સામાં પ્રત્યેક કલાક વધારાની 20 મિનિટ લેખે વધારાનો સમય ફાળવવામાં આવશે. દિવ્યાંગ વ્યક્તિઓ છે તેને થોડોક સમય વધારે આપવામાં આવશે કોમ્પ્યુટરમાં. બરાબર છે. તો તમારે એ પણ તમારે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો ગ્રુપ એ અને ગ્રુપ બી. બરાબર છે. એના માટે પહેલાં પ્રિલિમિનરી લેવાશે અને એમાંથી 7 ગણા ઉમેદવારોને જ બોલાવવામાં આવશે. બરાબર છે. બીજા તબક્કામાં એટલે મેન્સ દેવી હશે તો પ્રિલિમિનરીના 7 ગણામાં તમારે આવવું પડશે તો જ તમે મેન્સ તમે આપી શકશો, અન્યથા તમે આપી શકશો નહીં. જો આ ચોખ્ખું લખી દૂધ છે, ચોખ્ખું તમને લખીને આપેલું છે. વિદ્યાર્થી મિત્રો પ્રિલિમિનરી તમને વાત કરી દીધી છે. ઓછામાં ઓછા 40% લાવવાના છે. બરાબર છે. 7 ગણા જોઈએ તમારે. તમે જોઈ શકો છો. બરાબર છે. MCQ દેવાની છે. ગ્રુપ બી વાળાને બંનેમાં MCQ દેવાની છે, જ્યારે ગ્રુપ 1 વાળાને પ્રિલિમિનરી MCQ દેવાની છે કોમ્પ્યુટર બેઝ અને મેન્સ છે. બરાબર છે. તે વર્ણનાત્મક લખીને દેવાની છે. તે તમને અગાઉ હું તમને જણાવીશ. લઘુત્તમ લાયકાત તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. પ્રાથમિક પરીક્ષા હોય કે પછી મુખ્ય હોય, પ્રિલિમિનરી હોય કે મુખ્ય પરીક્ષા હોય. બરાબર છે. ઓછામાં ઓછા 40% હોવા જોઈએ, અન્યથા તમે ફેલ ગણાશો, નાપાસ ગણાશો. ઓછામાં ઓછું એટલું તો આવવું જ તમારે જોઈએ, એનાથી નીચું ચાલશે નહીં. અને સામાન્ય શરતમાં જો તમે જોઈ શકો છો જે સ્પોર્ટમેન હોય તેને 5% ઉમેરી આપવામાં આવે છે. જો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કુલ. બરાબર છે. જોઈ શકો છો ને 5 ગણા તમારે 5 ગુણ સીધા મળશે. બરાબર છે. એટલે તમે સ્પોર્ટમેન હોય તો તમારે ઘણો બધો ફાયદો થશે આ ભરતીની અંદર. ખૂબ જ સરસ મજાની 42 પાનાની અંદર તમને આપી દેવામાં આવેલું છે. તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું મેન્સનું. બરાબર છે. મેન્સ એક્ઝામિનેશન ફોર ધ પોસ્ટ ઓફ ટર્મિનેટ એન્ડ ગ્રુપ એ. ગ્રુપ એ વાળાને કેવી રીતના પેપર આવશે મુખ્ય વર્ણનાત્મક તેની બાબત
અહીં કરવામાં આવેલી છે. પેપર 1માં ગ્રુપના પેપર 1માં તમારે ગુજરાતી લેંગ્વેજ એટલે ગુજરાતી ભાષા સ્કિલ એટલે કૌશલ્ય માર્ક છે 100 અને તમને 3 કલાક આપવામાં આવશે. એ પણ તમને હું આગળ દર્શાવી દઈશ. એમાં કયા કયા ટોપિક છે તે પણ હું તમને વ્યવસ્થિત સમજાવીશ. ગ્રુપ પેપર 2ની વાત કરી દઈએ તો ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એને પણ 100 માર્ક છે, એના પણ 3 કલાક છે. પેપર 3 છે એ 150 માર્કનું છે, એના પણ 3 કલાક છે. કુલ કેટલા માર્કનું છે તો 350, બરાબર છે. આમાં તમારે 40% લાવવાના છે, ત્યારે તમે પાસ કરી શકશો. ગ્રુપ 1ની તમને વાત કરી દીધી, હવે ગ્રુપ 2ની વાત કરી દઉં છું. આ ગ્રુપ 2ની વાત છે, બરાબર છે. રૂલ 6 પેપર 2માં તમે જોઈ શકો છો કુલ કેટલા છે તો ઇંગ્લિશ છે, ગુજરાતી છે, પોલિટિક્સ છે એટલે રાજ્યશાસ્ત્ર છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે જાહેર વહીવટ છે, આરટીઆઈનું છે, બરાબર, સીપીએસ છે, પીસીએ છે, હિસ્ટ્રી છે, જીઓગ્રાફી છે, કલ્ચર છે, હેરિટેજ છે, બરાબર, કલ્ચર હેરિટેજ, ઇકોનોમિક્સ છે, એન્વાયરમેન્ટ છે, સાયન્સ એન્ડ ટેક છે, બરાબર છે. તમે ગુણ ભાર જોઈ શકો છો. આના 20 છે, આના 20 છે, આના 30 છે, આના 30 છે, આના 30 છે, બરાબર છે. તો આમાં પણ તમે જોઈ શકો છો. હવે કરંટ અફેર્સ, બરાબર છે, ફક્ત 30 માર્કનું જ છે અને અહીંયા વિથ રિઝનિંગ, બરાબર છે. કરંટનું છે પણ તેમાં પણ રિઝનિંગ બાબત છે અને રિઝનિંગ 40 માર્કનું છે. 200 માર્કમાંથી 40 માર્કનું તો ફક્ત રિઝનિંગ પૂછી નાખ્યું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું પેપર તમને આપી દીધું છે. હવે તમે મેન્સ સિલેબસની વાત કરી દો. ઓલું હતું મુખ્ય પરીક્ષા જે વિભાગ છે એ અને બી વિભાગ, બરાબર છે. હવે આપણે વિભાગ એની અંદર જે પેલા 3 દેખાડી દીધા છે એ 3 પેપરનો કુલ કેવી રીતના પૂછવાનું છે એ ગુજરાતી માધ્યમ, બરાબર છે. ગુજરાતીની મુખ્ય પરીક્ષા છે તે 3 કલાકની રહેવાની છે અને 100 ગુણ જ છે. પહેલા જ આપણો નિબંધ આવે છે, વિચાર વિસ્તાર આવે છે, સંક્ષેપીકરણ આવે છે, ગદ્ય સમીક્ષા આવે છે, પ્રચાર માધ્યમ માટે નિવેદનો તૈયાર કરવા આશરે 150 શબ્દોમાં લખવાના હોય છે. પત્ર લેખન છે પણ 5 માર્ક જ છે, બહુ ઓછા કહેવાય, બરાબર છે. ચર્ચા પત્ર છે, તમે જોઈ શકો છો. અહેવાલ લેખન છે, અહેવાલ લેખનમાં તમારા સારા માર્ક છે, 10 માર્કનું અહેવાલ લેખન છે. ભાષાંતર કરવાનું છે, અંગ્રેજીમાંથી ગુજરાતી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. અને 10 માર્કનું ગુજરાતી વ્યાકરણ એટલે ગુજરાતીનું થોડુંક વ્યાકરણનું માર્ક તમે ઘટાડી દીધા છે, પણ એની સિવાય જે મહત્વની વસ્તુ છે તે તમને એટલે તમારે હવે મૌલિકતા વધારે વિકસાવવી પડશે. વ્યાકરણમાં જોઈ શકો છો, વ્યાકરણમાં ફક્ત 10 માર્કનું પણ કેમાંથી 10 કુલ 10 સબ ટોપિક આપી દીધા છે. કેટલા આપ્યા છે? કુલ 10. હવે આટલું બધું તૈયાર કરાય ઉપર સરસ મજાનું આપ્યું છે, તેમાં તમે કરી શકો છો. તમે જોઈ શકો છો નિબંધ વ્યવસ્થિત લખતા એ મૌલિકતા તમારે શીખવી પડશે, વિચાર વિસ્તાર શીખવો પડશે, સંક્ષેપીકરણ શીખવું પડશે, ગદ્યની સમીક્ષા શીખવું પડશે. આ સરસ મજાનું આપી દીધેલું છે. એવી જ રીતના હવે તમને વાત કરી દઉં છું ઇંગ્લિશ ગ્રુપ એ માટેના જ છે, બરાબર છે, ગ્રુપ બી માટેના નથી. આ બધા વર્ણનાત્મક તમારે લખવાના હોય છે વિદ્યાર્થી મિત્રો. આ એસે છે, બરાબર છે, લેટર રાઇટિંગ છે, રિપોર્ટિંગ રાઇટિંગ છે, રાઇટિંગ ઓન વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન, બરાબર છે. એટલે સરસ મજાનું ચિત્ર આપી જાય છે અને એની ઉપરથી ગ્રાફ્સ હોય, ઇમેજ હોય, ફ્લો ચાર્ટ હોય, ટેબલ હોય, બરાબર છે. અને ફોર્મલ સ્પીચ છે, તમે આગળમાં જોઈ શકો છો. ખૂબ સરસ મજાનું ગ્રામર છે, ટ્રાન્સલેટ કરવાનું છે. આવી રીતના ખૂબ સરસ મજાનું તમારી સમક્ષ વિડીયો બનાવી દીધું છે, તમે જોઈ શકો છો આગળ. હવે જનરલ સાયન્સ છે, ગુજરાતી મીડિયમ છે, બરાબર છે. જનરલ સ્ટડીઝ છે, જનરલ સ્ટડીમાં તમે જોઈ શકો છો મેન્સ એક્ઝામ એ પણ છે વર્ણનાત્મક. કુલ માર્ક કેટલા છે? 150 માર્ક છે. સમય કેટલો? તે 3 કલાક તમને આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, બરાબર છે, ભારતનો ઇતિહાસ છે. કુલ કેટલું બધું છે તમે જોઈ શકો છો. સરસ મજાનું તમને નોટિફિકેશન આપી દીધી છે. અને કલ્ચર હેરિટેજ છે, જીઓગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, બરાબર છે. આમાં નાના સબ ટોપિક તમે જોઈ શકો છો, બરાબર છે. ઇન્ડિયન સ્ટેટ સિસ્ટમ એન્ડ કોન્સ્ટિટ્યુશન, ભારતીય બંધારણ છે અને ભારતની સિસ્ટમ છે, પબ્લિક જાહેર વહીવટી અને સરકાર, ગવર્મેન્ટ, બરાબર છે. તમે જોઈ શકો છો ડિસિપ્લિન ઇન પબ્લિક સર્વિસ,
આમાં એનું શું છે, નીતિ છે, બરાબર છે, જે તમે જોઈ શકો છો. ઇન્ડિયન ઇકોનોમિક એનું પ્લાનિંગમાં તમે જોઈ શકો છો. જીએસ પણ ખૂબ જ સરસ મજાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને કેવું લાગ્યું મારો વિડીયો? જો તમને ગમ્યું તો તેને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર BR આંબેડકર એજ્યુ સ્ટડી ફ્રી ને હાલ જ જેને સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકનને ટચ કરો, જેથી મારા આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અને હાલ જ જો તમે આનું સ્નાતક થઈ ગયેલા હોય તો તમે ફોર્મ ભરી દેજો, બરાબર છે. અને હાલ જ તૈયારી હવે તમે શરૂ કરી દેજો. ખૂબ જ બમ્પર ભરતી છે, જે તમારે ખાસ ફીનું જાણવાનું હતું, લઘુત્તમ લાયકાત જાણવાની હતી, કુલ કેટલી પોસ્ટ છે, પરીક્ષા પદ્ધતિ કેવી છે, ગ્રુપ એમાં કેવી છે, બીમાં કેવી છે, તે તમામ તમને જણાવી દીધું છે, બરાબર છે. તો જય ભીમ. હું અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ.